આપણે જોડે છે હેન્ડ સેનિટાઈઝર। તો આ હેન્ડ સેનિટાઈઝરથી આપણે એવી રીતના જે આગ સળગાવવાના છે જે અનવિઝિબલ છે, આના અંદર આપણે આગ સળગાવશું પણ કોઈને ખબર ના પડે કે અંદર કેવી રીતના આગ સળગી છે। અને તમે આને જાદુ પણ કહી શકો છો। તમે કોઈકને આવી રીતના બતાવશો ને તો એ વિચાર પણ ના કરે કે ખરેખર આને આગ કેવી રીતના સળગાય। તો તેના માટે શું કરવાનું છે, મારો વિડીયો પૂરો દેખીને જવાનો છે। અને તમે જોઈ શકો છો હેન્ડ સેનિટાઈઝરની પ્રાઇસની વાત કરીએ તો લગભગ 70 રૂપિયાનું છે। તમે જોઈ આ 70 રૂપિયાનું આવે છે। તો ચલો સૌથી પહેલાં આપણે એક્સપેરિમેન્ટ કરીએ। તો એક્સપેરિમેન્ટ કરવા માટે શું શું જરૂર પડશે હું તમને બતાવી દઉં। એક્સપેરિમેન્ટ કરવા માટે સૌથી પહેલાં તમારે એક માચિસની જરૂર પડશે। તમે જોઈ શકો છો આ મારા જોડે નોર્મલ માચિસ છે। તો માચિસ 1 રૂપિયાની આવે છે અને અહીંયા 2 રૂપિયા લખેલું છે। કશો વાંધો નહીં, પણ અહીંયા આપણે નોર્મલ એક માચિસ લેવાની છે। અને ત્યાર પછી શેની જરૂર પડશે હું તમને બતાવી દઉં। મિત્રો જોઈ શકો છો આપણે એક આવી વાટકી લેવાની છે અને વાટકી નોર્મલ છે, આના અંદર કશું નથી। અને આના અંદર શું ભરવાનું છે હું તમને સૌથી પહેલાં બતાવી। તો મિત્રો તમે જોઈ લો વિડીયોના અંદર તમને દેખાતું છે। આ વિડીયોના અંદર તમે જોઈ શકો વાટકી એકદમ નોર્મલ વાટકી છે અને આપણે ઘરેથી વાટકી લઈને આવ્યા। તો સૌથી પહેલાં આના અંદર શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે આના અંદર પાણી ભરવાનું। તો પાણી કેવી રીતના ભરવાનું છે એ બતાવી। તો મિત્રો તમે જોઈ શકો છો આ નળ છે અને નળમાંથી અહીંયાથી આપણે પાણી ભરવાનું છે। અને નળમાંથી ડાયરેક્ટ પાણી શું કામ લે છે, તમે વિડીયોના અંદર તમને આગ સળગાવીને તો તમે એવું કહેશો કે આ વિડીયોના અંદર તમે કંઈક અલગ કર્યું। અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ વાટકી છે। તો સૌથી પહેલાં વાટકીની અંદર આવી રીતના પાણી ફેંકી દઈએ, તમને એ પણ ના વિશ્વાસ આવી જાય કે ખરેખર આપણે આગ સળગાવી છે, અનવિઝિબલ આગ કેવી રીતના તો સૌથી પહેલાં અહીંયાથી વાટકીને ફૂલ ભરી લઈએ અને ત્યાર પછી અહીંયાથી આપણે નળને બંધ કરી દઈએ। આ છે આપણી વાટકી, તમે મિત્રો જોઈ શકો છો। અને ત્યાર પછી આપણે આગ સળગાવવા માટે તૈયારી કરી શકો છો। આ સેનિટાઈઝર છે અને ત્યાર પછી આ માચિસ છે। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો આને હલાવી લઈએ અને ત્યાર પછી આપણે સેનિટાઈઝર તમારી સામે જ સ્પ્રે કરીએ, તમે જોઈ શકો ત્યારે સ્પ્રે કરી દીધું। અને ત્યાર પછી આપણે અહીંયાથી અંદરથી માચિસ કાઢવાની છે। તો સૌથી પહેલાં અહીંયા માચિસ કાઢી અને તમારી સામે જ આપણે અહીંયા આગ સળગાવીએ। અને આગ એવી રીતના સળગાવવાની છે તો કોઈને ખબર પણ ના પડે। તો સૌથી પહેલાં આપણે